તો અમેરિકાથી રિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતીઓ અમદાવાદ ખાતે પહોંચ્યા છે। અમૃતસરથી ગુજરાતીઓ વહેલી સવારે અમદાવાદ લેન્ડ થયા। તમામ 33 ગુજરાતીઓને તેમના ઘરે લઈ જવામાં આવ્યા છે। પોલીસ વાહનમાં બેસાડીને તેમને વતન લઈ જવાયા છે। પોલીસ બંદોબસ્ત સાથે લોકોને વતન લઈ જવાયા। ડિપોર્ટ કરાયેલા લોકોમાંથી 28 લોકો ઉત્તર ગુજરાતના છે, 4 લોકો મધ્ય ગુજરાતના અને 1 દક્ષિણ ગુજરાતનો। તો આપ જુઓ, અમેરિકાથી રિપોર્ટ કરવામાં આવેલા ગુજરાતીઓ તમામ પ્રોસેસ પૂરી કરી અમૃતસરથી હવે અમદાવાદના એરપોર્ટ ખાતે પહોંચ્યા છે। વહેલી સવારના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। અમૃતસરથી ગુજરાતીઓ વહેલી સવારે અમદાવાદ ખાતે લેન્ડ થયા છે। તમામ 33 ગુજરાતીઓ છે તેમને ઘરે મોકલવામાં આવ્યા છે। પોલીસ પ્રોટેક્શનની સાથે તેમને તેમના વતન લઈ જવામાં આવ્યા છે। પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને આપ જુઓ, એક પછી એક જે તમામ ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા તે લોકોને લાવવામાં આવ્યા છે। તમામ પ્રોસેસ તેમની પૂરી થઈ છે ત્યારે તેમના ઘરના લોકો પણ ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા, તે લોકો પણ ચિંતામાં હતા અને આ બધાની વચ્ચે આ દ્રશ્યો એરપોર્ટ ખાતેના અમદાવાદના। આજે વહેલી સવારે અમૃતસરથી જે ફ્લાઇટ આવી એમાં ગુજરાતી જે રિપોર્ટ કર્યા હતા 33 જણા હતા, બાળકોને મહિલા પુરુષો સાથે, અને એ લોકોને અહીંયા લોકલ એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો અને જે તે જિલ્લામાં પોતાના ઘરે પરત કરેલ છે। કયા પ્રકારે વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને આગળ કોઈ કાર્યવાહી કરવામાં અને વ્યવસ્થા બસ જે તે જિલ્લામાંથી બોલાયા હતા પોલીસને અને એ લોકો એમને ઘરે પહોંચાડી દેવા। તો આપ જુઓ, તે લોકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે। પોલીસ વાહનમાં બેસાડીને તેમને તેમના વતન લઈ જવાયા છે। પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારે એરપોર્ટ ખાતેના આ દ્રશ્યો છે, કારણ કે અમૃતસરથી તમામ પ્રોસેસ પૂરી કરી અને તેમને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા। અને આપ જુઓ, ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી જે લોકો છે, કેટલાક લોકો મહેસાણાથી છે, ગાંધીનગરથી છે, કલોલથી છે, ઉત્તર ગુજરાતના લોકો સૌથી વધારે છે। તમામ 33 ગુજરાતીઓ છે અત્યારે કે તેમને ઘરે લઈ જવા માટેની પ્રોસેસ હાથ ધરવામાં આવી રહી છે। યુએસએથી જે ભારતીયોને અહીં લાવવામાં આવી રહ્યા છે એમાંથી 33 જેટલા અમદાવાદીઓ હાલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ચૂક્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે બાળકો પણ છે અને સાથે જ મહિલાઓ પણ આજે 33 જેટલા લોકો છે કે જેમને લાવવામાં આવ્યા છે એમાં એમનો સમાવેશ થાય છે। અને હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પોલીસની જે ટીમ છે તે પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે કે જેથી તમામ જે લોકો છે એ લોકો તેમના ઘરે પહોંચી શકે। જો કે રાજ્ય સરકારે કહ્યું છે કે આમને કોઈ પૂછતાછ કરવામાં નહીં આવે અને તમામ એ લોકો કે જેઓ યુએસએથી આવ્યા છે, અમૃતસર આજે ફ્લાઇટ છે યુએસએથી આવી હતી અને સાથે જ હવે જે ફ્લાઇટ છે એને અમદાવાદ લાવવામાં આવી છે અને 33 જેટલા ગુજરાતીઓ છે કે જેમને રિટર્નમાં લાવવામાં આવ્યા છે। દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો જેમાં બાળકો પણ છે, મહિલા પણ છે અને તમામ જે લોકો છે તેમને ઘરે પરત કરવામાં આવી રહ્યા છે। જો કે પૂછતાછ નહીં કરવામાં આવે તે પ્રકારની આ જે માહિતી છે સામે આવી રહી છે અને હાલ પોલીસ જે છે અલગ અલગ વ્યવસ્થા પણ તેમણે કરી છે કે જેથી જે 33 જેટલા ગુજરાતીઓ છે એ પોતાના ઘરે પાછા પરત ફરી શકે અને તેમને કોઈ પણ મુશ્કેલી ના નડે। કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો આપ જુઓ, અલગ અલગ જગ્યા પરથી જે લોકો છે તે લોકોને પોતાના વતન ખાતે